નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારું નામ ભાવના છે। મારા ભાઈનો મિત્ર અમેરિકાથી તેના લગ્નમાં હાજરી આપવા આવ્યો હતો। લગ્નમાં હાજર બધી છોકરીઓ તેને પસંદ કરતી હતી, પણ તેણે મને જોઈને મને પસંદ કરી અને મારી સાથે લગ્ન કર્યા। તે અમેરિકા લઈ આવ્યો। હું ખૂબ ખુશ હતી। હું રોજ મારા પરિવારને ફોન કરતી। બધા મારા નસીબના વખાણ કરતા હતા। એક દિવસ મારો પતિ હાથમાં એક પરબીડિયું લઈને ઘરે આવ્યો। તે દિવસે તેણે મને ખૂબ માર માર્યો અને પછી થોડા દિવસો પછી મને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકી। હું થોડા દિવસો રસ્તા પર સૂઈ ગઈ અને પછી એક હોટલમાં નોકરી મળી। એક દિવસ હોટલના માલિકે મને ફોન કર્યો। તે ખૂબ ગુસ્સે થયો। તેના હાથમાં પણ એ જ પરબીડિયું હતું। માલિકે મને કહ્યું કે મારા લગ્ન નમન સાથે થયા છે। ત્યારે હું ચોંકી ગઈ। તો ચાલો જાણીએ આગળ ભાવનાના જીવનમાં શું થશે। તેને જીવનમાં ખુશીઓ મળશે કે શું? પણ તેના પહેલાં વિડીયોને લાઇક અને તમે કયા શહેર કે ગામથી વિડીયો નિહાળી રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તે મારા ભાઈનો મિત્ર હતો। મને ખાતરી હતી કે મારું જીવન હવે ખુશીઓથી ભરાઈ જશે, ખાસ કરીને જ્યારે એવું કહેવામાં આવ્યું કે તે મને લગ્ન પછી અમેરિકા લઈ જશે। અને લગ્ન પછી તેણે પોતાનું વચન પૂરું કર્યું। પાસપોર્ટ અને દસ્તાવેજો વગેરે બધું તૈયાર કર્યું હતું અને પછી એ દિવસ આવ્યો જ્યારે હું મારા માતા પિતા અને ભાઈ બહેનોને છોડીને ફ્લાઇટમાં બેઠી। મેં મારા ભવિષ્ય વિશે ઘણું વિચાર્યું હતું, એક સુંદર ઘર, પ્રેમાળ માતા પિતા અને શાંતિપૂર્ણ જીવન। પણ મને ખબર નહોતી કે આ સ્વપ્ન ટૂંક સમયમાં ભયંકર વાસ્તવિકતામાં ફેરવાઈ જશે। અમેરિકા પહોંચ્યા પછી મારા માતા પિતાને છોડીને ફ્લાઇટ લીધી। અમેરિકામાં શરૂઆતના દિવસો ખૂબ જ સારા ગયા। નમન રોજ મને ફરવા લઈ જતા હતા। હું દરરોજ ઘરે ફોન કરી પરિવારજનોને કહેતી કે હું ખૂબ ખુશ છું। બધા જ મારી કિસ્મતની પ્રશંસા કરતા। એક દિવસ નમન કામ પરથી ઘરે આવ્યા ત્યારે તેમના હાથમાં એક લેટર હતો। તેઓ ખૂબ જ ગુસ્સામાં હતા। વિના કારણે મને ગાળો આપવા લાગ્યા અને ઝઘડો શરૂ કરી દીધો। જ્યારે મેં કારણ પૂછ્યું ત્યારે તેમણે મને એક થપ્પડ મારીને મારી બોલતી બંધ કરી દીધી। બસ એ દિવસથી જ તેમનો વ્યવહાર બદલાઈ ગયો હતો। તેઓ દરરોજ મારો મોબાઈલ ચેક કરતા, બધા મેસેજો વાંચતા અને એક દિવસ તેમણે મારા બેગમાંથી મારો પાસપોર્ટ લઈને પોતાના કબજામાં લઈ લીધો। એ દિવસે મને એક અજાણી ભયાનકતા અનુભવાઈ હતી। કોઈએ મારી પાંખો કાપી નાખી હોય। મારી ખુશીઓથી ભરેલી જિંદગી હવે એક કેદખાનામાં બદલાઈ ગઈ હતી। નમને મને ઘરની બહાર નીકળવા માટે મનાઈ કરી દીધી હતી। જો હું ક્યારેય જવા માંગતી તો તેઓ પણ સાથે જતા। તે મને કોઈ સાથે વાત પણ કરવા ન દેતા। ઘરમાં પણ હું એકલી જ અસ્તિત્વ જેવી રહી હતી। તેમણે મને કોઈ મિત્ર કે સગા સંબંધી સાથે મળવા દીધી નથી। મારા માતા પિતાની સાથે પણ વાતચીત ઘણી ઓછી થઈ ગઈ હતી। તેમણે મને દરેક રીતે એકલી પાડી દીધી હતી। શારીરિક અત્યાચાર પર ધીમે ધીમે શરૂ થઈ ગયો હતો। શરૂઆતમાં તો માત્ર થપ્પડ મારતા હતા, પછી ધક્કા આપવા લાગ્યા અને હવે તો એ બધું તેમનું રોજનું નિત્યક્રમ બની ગયું હતું। હું અંદરથી તૂટી રહી હતી। મારી આત્મા ઘાયલ જેવી થઈ ગઈ હતી, પણ મેં હાર માની નહોતી। મેં મારા સાથે વચન કર્યું હતું કે હું જીવતી રહીશ। હું જુલ્મ સાથે નમીશ નહીં। દરેક ઘા અને દરેક આંસુ મને વધુ મજબૂત બનાવી રહ્યા હતા। હું દરરોજ આરીસામાં જોઈને પોતાને કહેતી, ભાવના, તું હાર નહીં માને, તું જીવતી રહીશ। હું દર રાતે છુપાઈને રડતી, મારા તે દિવસોને યાદ કરતી જ્યારે હું મુક્ત હતી, જ્યારે મારા દરેક નિર્ણય મારા હતા। હવે મારા જીવનની દરેક પળ નમનના દિલ પર રહેલો એક હુકમ બની ગયો હતો। હું એક પાંજરામાં બંધ પંખી જેવી ફફડાવી હતી, પણ ઉડી શકતી ન હતી। તેણે મને પૂરી રીતે પોતાના કાબૂમાં લઈ લીધી હતી। મારો કોઈ મિત્ર ન હતો, કોઈ આધાર ન હતો અને હું મારી સ્થિતિ કોઈ સાથે વેચી પણ શકતી ન હતી। એણે મને ધમકી આપી હતી કે જો મેં કોઈને કંઈ કહ્યું તો તે મારા પરિવારને નુકસાન પહોંચાડશે। આ ધમકી મારા માટે સૌથી મોટો ભય બની ગઈ હતી। મારા માતા પિતા માટે, મારા ભાઈ બહેન માટે હું ચૂપ રહેતી। ઘણીવાર મેં ત્યાંથી ભાગવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પણ હું હંમેશા નિષ્ફળ રહી હતી।
એ એટલો ચાલાક હતો કે ક્યારેય મને એકલી છોડી જ આપતો ન હતો, અને જો હું ક્યારેક બહાર નીકળી પણ જાઉં તો એ મને શોધી લાવતો અને મારપીટ શરૂ કરી દેતો. મને એ અનુભવ થવા લાગ્યો કે હવે મારું શરીર અને મારું મગજ બંને થાકી ગયા છે, પણ મારી આત્મામાં એક આગ હજુ પણ જીવતી હતી. આ આગ હતી આશાની, આઝાદીની અને એક સારી જિંદગીની. મેં મારા સાથે એક વચન આપ્યું કે સાવ યથાવત નહીં રહું. એક દિવસ આવશે જ્યારે હું આ કેદમાંથી મુક્ત થઈ જઈશ. મેં મારી અંદરથી ઉભરતી અવાજ સાંભળીને શરૂ કરી હતી, જે મને હિંમત આપતી હતી, મને કહેતી હતી કે હું કમજોર નથી, હું લડી શકું છું. આ દરમિયાન મેં આસપાસના વાતાવરણનું અવલોકન કરવાનું શરૂ કર્યું. મેં જોયું કે લોકો કેવી રીતે મુક્ત જીવન જીવે છે, કેવી રીતે પોતાના નિર્ણયો પોતે લે છે. આ બધું જોઈને મારા અંદરના તડપમાં વધુ ઉમેરો થયો. મેં મને માનસિક રીતે વધારે મજબૂત બનાવવાનું શરૂ કર્યું. ચૂપચાપ અંગ્રેજી શીખવાનો પ્રયાસ પણ કર્યો. ટીવી જોઈને, પુસ્તકો વાંચીને. મને ખબર પડી ગઈ હતી કે જો અહીં જીવવું છે, આઝાદ થવું છે, તો આ દેશમાં જીવવા માટે સૌથી સમજવું પડશે. મેં મને તૈયાર કરી દીધી હતી કે જ્યારે પણ તક મળશે હું તેનો પૂરતો લાભ ઉઠાવીશ. આ કેદખાનું ફક્ત મારા શરીર માટે હતું, મારા આત્મા માટે તો હજી પણ મુક્ત હતું. મેં મારી અંદર છુપાયેલી શક્તિને ઓળખી હતી અને મને વિશ્વાસ હતો કે એક દિવસ હું એ શક્તિનો ઉપયોગ કરીને મારી જિંદગી ફરીથી જીવી શકીશ. આ એક મુશ્કેલ મુસાફરી હતી, પણ હું તૈયાર હતી. રોજિંદા પસાર થતા દિવસ સાથે મારી અંદરની આગ વધુ ભભૂકતી રહી. મેં મને આ અનુભવ કરાવ્યો હતો કે હું એક ફાઇટર છું અને મારી લડાઈ લડીશ. આ ફક્ત શરીરની કેદ નહોતી, કોઈએ મારી આત્માને પણ બાંધી દેવાનો પ્રયાસ કર્યો હતો, પણ મેં તેને સફળ થવા દીધું નહીં. હું મારી આશા આપતી રહી કે એક દિવસ હું આ કેદમાંથી મુક્ત થઈને મારી નવી જિંદગી શરૂ કરીશ. નમનની ધમકીઓ હંમેશા મારા કાનમાં ગૂંજતી રહેતી, પણ મેં મારી અંદર એક દિવાલ ઊભી કરી દીધી હતી, જે એ ખરાબ શબ્દોને મારો સ્પર્શ કરવા દેતી ન હતી. મેં પોતાને એક મજબૂત વ્યક્તિ બનાવી દીધી હતી. મારા દિલને પથ્થર બનાવી દીધું હતું, જ્યાં માત્ર આશા અને હિંમતની રોશની હતી. સવારના સમયે જ્યારે હું ઉઠતી તો મારી આંખોમાં એક નવી ચમક હોય, એવી ચમક જે મને સતત યાદ અપાવતી હતી કે હું હજી જીવતી છું. મેં મારા જાતને એ વિશ્વાસ અપાવ્યો હતો કે આ બધું સામાન્ય નથી અને એક દિવસ હું આ અંધકારમાંથી બહાર આવીને ઉજાસમાં આવી જઈશ. હું મારી અંદરથી આવતી અવાજ સાંભળતી હતી, જે મને હિંમત આપતી હતી, મને યાદ અપાવતી હતી કે મેં ઘણું સહન કર્યું છે, ઘણું વેઠ્યું છે અને હવે હું આમાંથી પણ બહાર નીકળીશ. આ કેદે મને તોડવાને બદલે મને વધુ મજબૂત બનાવી દીધી હતી. મેં મારા અંદર એવી શક્તિ અનુભવવાનું શરૂ કરી દીધું હતું, એ અગાઉ ક્યારેય અનુભવાઈ ન હતી. આ શક્તિ મારી આગળની લડાઈ માટે હતી અને આ લડાઈ હું જીતવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતી. ક્યારેક તો મને લાગતું કે હું પાગલ થઈ જઈશ, પણ એ સમયે મારી આંખો સામે મારા માતા પિતાનો ચહેરો આવી જતો. તેમનો પ્રેમ અને તેમની અપેક્ષાઓ મને જીવવાનો હેતુ આપતી. મેં વિચાર્યું હતું કે હું તેમના માટે જીવતી રહીશ. હું તેમના માટે એક ઉદાહરણ બનવાની છું અને હું ક્યારેય તેમને શર્મિંદા થવા ના દઈશ. આ મારો નિર્ણય હતો અને હું એ નિર્ણય પર અડગ રહી. એક દિવસ નમને મને છૂટાછેડા આપી દીધા. તેણે મને કોઈ કારણ કહ્યું નહીં કે તેણે મને કેમ છોડી. એકમાત્ર કાગળ આપ્યો મારા હાથમાં અને કહ્યું, હવે તું આઝાદ છે, તું અહીંથી જઈ શકે છે. તેના આ શબ્દો મારા કાનમાં આજે પણ ઘૂમે છે, તું આઝાદ છે. મારો વિચાર આવ્યો કે હવે હું ક્યાં જઈશ. એક ક્ષણ માટે તો એવું લાગ્યું કે મારું અસ્તિત્વ જ ખતમ થઈ ગયું હતું. હું તેના આગળ રડી પડી હતી, હાથ જોડીને વિનંતી કરતી કે મને નહીં કાઢે, પણ એની ઉપર તો કંઈ અસર જ થઈ ન હતી. તેને તો બસ મને કાઢી નાખવાની હતી. એને એ પણ પરવા ન હતી કે હું ક્યાં જઈશ ને શું કરીશ. તે દિવસે તેણે મને ઘરમાંથી કાઢી મૂકી. મારી પાસે કોઈ વસ્તુ ન હતી. હું ખાલી હાથે બહાર આવી હતી. મારા શરીર પર ફક્ત એ કપડાં હતા જે હું પહેરીને ઊભી હતી. બહાર રસ્તા પર આવી ગઈ, લાચાર, બેસહારા અને અનાથ જેવી.
હમણાં શરૂ થયેલી ઠંડી મારા શરીરમાં છિદ્ર પાડતી હતી અને ભૂખે તો એમ લાગતું હતું કે પેટે કોણ હાથ પકડીને મરોડે છે. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મારી જિંદગીમાં આવું પણ કંઈક થશે. એક અજાણી જગ્યા, અજાણા લોકો અને હું પૂરેપૂરી એકલી હતી. એ જ રાતે હું એક પાર્કની બેન્ચ પર બેઠી રહી. ઠંડી એટલી વધુ હતી કે મારા દાંત વગડી રહ્યા હતા અને મારું શરીર કાંપતું હતું. મેં મારા શરીર પોતે જ સંકોચીને ગરમ રાખવાનો પ્રયત્ન કર્યો, પણ ઠંડી મારા હાડકાં સુધી ઉતરી રહી હતી. મારા પાસે ઠંડીમાંથી બચવાનો કોઈ સહારો ન હતો, ના શોલ કે ના સ્વેટર, ના કંઈ ઓઢવાનું, માત્ર શરીર પર હતા એ કપડાં. ભૂખ એટલી વધી ગઈ હતી કે હવે મગજ કોઈ પણ વિચાર કરી શકતું ન હતું. મારું મન એક જ પ્રશ્નમાં અટવાઈ ગયેલું, હવે શું થશે? હું ક્યાં જઈશ ને ક્યાં રહીશ? હું એ રાત્રે આકાશ તરફ જોઈ રહી હતી. તારાઓ જળજળી રહ્યા હતા, પણ મારી કિસ્મતમાં મને કોઈ રોશની દેખાતી ન હતી. એવી એક તન્હાઈ હતી કે જેને મેં મારા જીવનમાં પહેલાં ક્યારેય અનુભવી ન હતી. દરેક પસાર થતી મિનિટ વર્ષો જેવી લાગતી હતી. હું મારા પૂર્વજીવનની યાદ કરતી રહી, જ્યારે હું ઘરે સુરક્ષિત અને ખુશ રહેતી હતી. મારા માતા પિતા અને ભાઈ બહેનો મારી પર પ્રેમ કરતા. એ દિવસો કેટલા સુંદર હતા અને આજે હું ક્યાં આવી ગઈ હતી. ઘણા દિવસો સુધી હું રસ્તાઓ પર ભટકતી રહી. મારી દરેક રાત આમ જ પસાર થતી. ક્યારેક કચરાના ઢગલામાંથી ખાવાનું શોધતી તો ક્યારેક પાર્કમાં રાત ગુજારતી. હું એ બેન્ચો પર સૂઈ રહી હતી. સમય પસાર થતો ગયો અને મારી હાલત બગડતી ગઈ. મારા કપડાં ફાટેલા હતા, મારા વાળ વિખેરાઈ ગયા હતા, જેમાં કાંસકો કરીને ઘણા દિવસો વીતી ગયા હતા. મારી આંખોમાં જીવતી લાગણીના બદલે મરી ગયેલી ચમક હતી. લોકો મને જોઈને રસ્તો બદલતા હતા, જાણે હું કોઈ બીમાર હોઉં. ઘણી વખત તો એવો વિચાર પણ આવતો કે હું મારા જીવનને અહીં જ સમાપ્ત કરી દઉં. પણ પછી મારી અંદર એક ચિંગારી ફરીથી જાગતી. એ ચિંગારી જેણે મને જીવવા મજબૂર કરી દીધી હતી. એ મને યાદ અપાવતી હતી કે મેં કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો છે, કેટલી પીડા સહન કરી છે, તો હવે હું હાર કેમ માનું? હું મને કહેતી હતી કે મારે હાર માનવી નહીં, હું આગળ વધીશ. હું મારી જાતને કહ્યા કરતી કે મારે જીવવું છે, મારી જિંદગી ફરીથી પાછી મેળવવી છે. એક દિવસ હું એક ગલીમાં બેઠી હતી. ઠંડી અને ભૂખ હદથી વધુ થાકી ગઈ હતી. એ સમયે મારા સામેથી એક વૃદ્ધ સ્ત્રી પસાર થઈ. તેણે મને જોઈ અને એની આંખોમાં દયાની લાગણી હતી. એ મારી પાસે આવી અને મને ખાવાનું આપ્યું. મારે કેટલાય દિવસોથી કશું ખાધું ન હતું. હું બહુ ભૂખી હતી એટલે તરત ખાવાનું શરૂ કર્યું. એણે મને મારી હાલત વિશે પૂછ્યું. પછી મેં એને મારી કહાની સંભળાવી. એણે મારી આંખોમાં આવતા આંસુ જોયા અને પછી મને એક સ્થળનો પત્તો આપ્યો જ્યાં હું રહી શકું એવી જગ્યા હતી. એણે કહ્યું કે ત્યાં તને રહેવાની જગ્યા પણ મળશે, ખાવાનું પણ મળશે અને કદાચ તું તારી જિંદગીની નવી શરૂઆત પણ કરી શકીશ. એના શબ્દો મારા માટે આશાની એક કિરણ બની ગયા હતા. મેં એનો આભાર માન્યો અને એ સ્થાન તરફ નીકળી પડી. એ સ્થળ સુધીનો રસ્તો બહુ લાંબો હતો, પણ હવે મારા પગોમાં એક નવી શક્તિ આવી ગઈ હતી. મને લાગ્યું કે કદાચ આ ઉપરવાળાનો સંકેત છે. હવે મારી પાસે સાચી તાકાત છે. જ્યારે હું ત્યાં પહોંચી તો એક સાદી બાંધકામવાળી બિલ્ડિંગ હતી, પણ મારા માટે તો એ કોઈ મહેલથી ઓછું ન હતું. અંદર દાખલ થતાં જ મને ગરમી લાગવાની શરૂઆત થઈ ગઈ હતી અને પછી મને ખાવા માટે ભોજન આપવામાં આવ્યું. ઘણા દિવસો પછી મેં મન ભરીને ખાધું હતું. ત્યાં અન્ય અનેક છોકરીઓ અને સ્ત્રીઓ પણ હતી જેઓની કહાની મારા જેવી હતી. તેઓએ મારું દિલથી સ્વાગત કર્યું હતું અને મને એક પથારી આપી હતી. એ રાત્રે હું ત્યાં શાંતિથી ઊંઘી હતી. ઘણા મહિનાઓ પછી મને એટલી ઊંઘ આવી હતી કે આ જગ્યા એક હોસ્ટેલ જેવી હતી. અહીં રહીને મારી જિંદગીમાં એક નવો વળાંક આવ્યો હતો. મને અહીં શારીરિક આરામ તો મળતો જ હતો, પણ માનસિક શાંતિ પણ પ્રાપ્ત થઈ હતી. મેં ત્યાંના કાઉન્સેલર સાથે વાત કરી હતી, જેમણે મને હિંમત આપી હતી અને સમજાવ્યું હતું કે હું એકલી નથી. તેમણે મને કાનૂની મદદ વિશે પણ જણાવ્યું હતું, પણ તે માટે હું હજી તૈયાર ન હતી. મારું સૌથી પહેલું લક્ષ્ય તો એ જ હતું કે હું પોતાના પગ પર ઊભી રહી શકું. અહીંથી બીજી છોકરીઓ પાસેથી પણ મેં ઘણું શીખ્યું હતું. દરેક પોતપોતાની લડાઈ લડી રહી હતી, પણ તેમના ચહેરા પર સ્પષ્ટતા હતી, એક જુસ્સો હતો. મેં અનુભવ્યું હતું કે હું પણ એમાંની એક છું
અને એમ જ બધા મળીને એકબીજાનો સહારો બની શકીએ છીએ. આ હોસ્ટેલ મારા માટે ફક્ત એક રહેઠાણ નહોતું, પણ નવી જિંદગીની શરૂઆત હતી. મેં મને જ કહ્યું હતું કે હવે પાછા ફરીને નથી જોવું, હવે ફક્ત આગળ જ વધવાનું છે. મારા ઘા ભરવાના પૂરેપૂરા પ્રયાસ કર્યા હતા. હું નિશ્ચિત થઈ ગઈ હતી કે હવે હું એક મજબૂત વ્યક્તિ બનીશ. મને હવે ક્યાંય અટકવાનું નથી. દરેક સવાર જ્યારે હું ઉઠતી ત્યારે અંદર એક નવી આશા લઈ આવતી. મેં મને સમજાવી દીધું હતું કે હવે હું નબળી નથી અને મારી જિંદગી હું મારી ઈચ્છા મુજબ જીવી શકું છું. અહીં રહીને પહેલીવાર મને એવું લાગ્યું હતું કે હું એક માનવી છું અને જીવવાનો મને પણ અધિકાર છે. અહીંની છોકરીઓ પાસેથી મને ઘણું શીખવા મળ્યું હતું. તેમની હિંમત અને આત્મવિશ્વાસ મારા માટે પ્રેરણા બની ગયા હતા. હોસ્ટેલની લાઇબ્રેરીમાંથી મેં કેટલીક પુસ્તકો વાંચવાની શરૂઆત કરી હતી, જેમાં આત્મવિશ્વાસ અને જીવનના પડકારોને કેવી રીતે હસતા હસતા સ્વીકારવા તે વિષય પર લખ્યું હતું. આ પુસ્તકો દ્વારા હું માનસિક રીતે વધુ મજબૂત બની ગઈ હતી. મને અહેસાસ થયો કે હવે હું એકલી નથી. દુનિયામાં અનેક એવી સ્ત્રીઓ અને છોકરીઓ છે જેમણે મારી જેવી પરિસ્થિતિઓમાંથી પસાર થયા પછી સફળતા હાંસલ કરી. આજે તેઓ પોતે પોતાના પગે ઊભા છે. હું પણ મારા માટે આવું જ કંઈક કરવા ઈચ્છતી હતી. આ હોસ્ટેલમાં રહીને મેં મને ફરીથી શોધી કાઢી અને મને પૂર્ણ વિશ્વાસ હતો કે હવે હું મારી જિંદગીને એક નવી દિશા આપી શકીશ, જિંદગીને એક નવા રીતે શરૂ કરી શકીશ. મને લાગતું હતું કે મેં મને આ વિશ્વાસ અપાવ્યો. હું એક નવી ભાવના છું જે પોતાના ભૂતકાળને પાછળ છોડીને એક તેજસ્વી ભવિષ્ય તરફ આગળ વધી રહી છે. એ હોસ્ટેલ હવે મારા માટે સમગ્ર જગત બની ગયું હતું, જ્યાં મેં જીવન જીવવાના નવા રસ્તાઓ શીખ્યા હતા. મેં નક્કી કર્યું કે હવે મને મારા પગે ઊભા રહેવું જોઈએ. અહીંના કાઉન્સેલરે મને ઘણી મદદ કરી. તેમણે નોકરી શોધવામાં પણ મારી પૂરી મદદ કરી હતી. તેમણે મને એવી ઘણી જગ્યાઓ વિશે જણાવ્યું હતું જ્યાં મને નોકરી મળી શકે. મેં અનેક જગ્યાઓએ નોકરી માટે અરજી કરી હતી, પરંતુ મને અનુભવ ન હતો અને મારી અંગ્રેજી પણ બહુ સારી ન હતી, જેના કારણે નિરાશા થવા લાગી હતી. પણ પછી એક દિવસ મને એક કંપનીની કેન્ટીનમાં કામ કરવાની ઓફર મળી હતી. એ નાની નોકરી હતી, પણ મારા માટે એ બહુ મોટું મહત્ત્વનું પગથિયું હતું. મેં તરત જ હા કહી દીધી. મને ખબર હતી કે આ કામ સહેલું નહીં હોય, પણ હું દરેક પડકારનો સામનો કરવા તૈયાર હતી. હવે મારે ડરવું ન હતું, અટકવું ન હતું, હારવું ન હતું. બીજા જ દિવસે હું નોકરીમાં જોડાઈ ગઈ હતી. કેન્ટીનમાં મારું કામ હતું મહેનત ભર્યું અને આખો દિવસ ઊભા રહીને કામ કરવું પડતું હતું, કારણ કે ત્યાં નોકરિયાતને આરામની મંજૂરી ન હતી. મને વહેલી સવારે ઉઠીને ત્યાં જવાનું રહેતું, વાસણ ધોવા પડતા, સાફ સફાઈ કરવી પડતી. આ બધું મારા માટે નવી વસ્તુ હતી. ક્યારેય હું વિચારી ન હતી કે આવું બધું કરવું પડશે, પણ હવે આ મારી હકીકત હતી. મેં મને સમજાવ્યું હતું કે આ ફક્ત એક નવી શરૂઆત છે. મારે આનો શ્રેષ્ઠ રીતે લાભ ઉઠાવવો છે. મારી જિંદગી જે ક્યારેક મુશ્કેલીઓથી ભરેલી હતી, હવે મારે તેને સુધારવી છે. મેં સંપૂર્ણ ઈમાનદારી અને લગનથી કામ શરૂ કર્યું હતું. મેં મારી અંદરની હિંમત ઓળખી હતી. મને ખાવા બનાવવાનો ઘણો શોખ હતો અને મેં વિચાર્યું હતું કેમ નહીં મારા આ શોખને મારા કામમાં જોડું. મેં દેશી ભોજન બનાવવાનું શરૂ કર્યું, જેમ કે છોલે ભટુરે, શાહી પનીર, મિક્સ ભાજી, લચ્છા પરાઠા, કઢી ચોખા અને એવા અનેક વાનગીઓ જે હું ભારતમાં ખાતી હતી. જે રીતે મારી મમ્મી ઘરમાં ભોજન બનાવતી, હું એ જ રીતે અહીં પણ બનાવવાનું શરૂ કર્યું. જ્યારે હું મારા દેશી ઢબે ભોજન બનાવવા લાગી ત્યારે ત્યાંના લોકો પહેલાં અચંબિત થયા, પછી તેમને મારા હાથે બનતું ભોજન ખાવાનું બહુ પસંદ આવતું. કેન્ટીનના ઇન્ચાર્જ માસ્ટર વિલિયમ એક ખૂબ જ સારા માણસ હતા. તેમણે મારી ખૂબ મદદ કરી હતી અને મારી મહેનત તથા ઈમાનદારીથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમને પણ મારા હાથે બનતું ઇન્ડિયન ફૂડ બહુ જ પસંદ આવ્યું હતું અને તેમણે મને કહ્યું કે જો હું મારી રેસિપીમાં કંઈક ઉમેરવા ઈચ્છું તો હું કરી શકું છું. તેઓ મને આખો સપોર્ટ આપશે. તેઓ હંમેશા મારા બનાવેલા ભોજનની પ્રશંસા કરતા અને બીજા નોકરિયાતોને પણ મારા ખાવાના ચાહક બની ગયા હતા. અહીંના બધા લોકો કહેતા કે ભાવના, તારા હાથના ભોજનમાં તો જાદુ છે.
તેઓ કહેતા કે તેમને ઇન્ડિયન ખાવાનું બહુ પસંદ છે અને હું જે રીતે ખાવાનું બનાવું છું તેમાં કંઈક ખાસ સ્વાદ હોય છે. જ્યારે લોકો મારી પ્રશંસા કરતા ત્યારે મને ખૂબ સારું લાગતું. તેમની એક વખાણ ભરેલી વાતો મને મારા ખૂબ મહત્વની હતી. એ બધું મને હિંમત આપતું. હું પણ કોઈથી ઓછી નથી. હું એક કામની વ્યક્તિ છું. મારી આ નાની કેન્ટીનની નોકરીએ મને એક ઓળખ આપી હતી. લોકો હવે મને ઇન્ડિયન ખાવાની ભાવના તરીકે ઓળખવા લાગ્યા હતા. આ મારી માટે બહુ મોટી ખુશીની લાગણી હતી. લોકો મારી મહેનતને માન આપી રહ્યા હતા. મારી જિંદગીમાં થોડી તકલીફો પણ આવવા લાગી હતી. મેં હોસ્ટેલ છોડીને એક નાનકડા ભાડાના રૂમમાં રહેવાનું શરૂ કર્યું હતું. હવે હું મારી કમાણીથી મારી જરૂરિયાતો પૂરી કરતી અને થોડા પૈસા બચાવતી. પણ મને મારા અંદર સુધારો લાગ્યો હતો. હવે હું ખુશ હતી કારણ કે હું એકલી ન હતી. મારી પાસે કામ હતું અને મારા આસપાસ સારા લોકો હતા. પણ હજી પણ દિલમાં એક ભય બાકી હતો, મારા પતિ નમનનો. એની યાદો અને એના કરેલા સતામણા ક્યારેક ક્યારેક મને અશાંત કરી દેતા. રાત્રે ઊંઘ ન આવતી. એના હિંસાના દ્રશ્યો મારી આંખોની સામે ફરતા રહેતા. પણ મેં મારી જાતને સમજાવ્યું કે એ હવે ભૂતકાળનો ભાગ છે. હવે મારી જિંદગીમાંથી ચાલી ગયો છે તો મને એમાંથી ડરવાની જરૂર નથી. હવે જ્યારે એની સાથે કોઈ સંબંધ બાકી નથી તો હું એની વિશે વિચારી પણ કેમ રહી છું, કેમ ડરી રહી છું. હવે તો ફક્ત આગળ વધવું છે. હું મારી કેન્ટીનમાં આવતા લોકો સાથે વાતચીત કરતી, તેમની વાતો સાંભળી અને પોતે પણ બોલવાનો પ્રયાસ કરતી. ત્યાં વિવિધ પ્રકારના લોકો આવતા. મેં પુસ્તકો વાંચવાની શરૂઆત પણ કરી હતી. હું એ લોકોની ભાષા સમજવાનો પ્રયાસ કરતી. હું જેટલું શક્ય હોય એટલું સારું સર્વિસ આપવા પ્રયત્ન કરતી. હું અંગ્રેજી શીખવાની આખી કોશિશ કરતી હતી જેથી મારો શબ્દ સમૂહ સારો બની શકે. મને ખબર હતું કે જો મને આ દેશમાં આગળ વધવું છે તો ભાષામાં નિપુણતા હોવી જરૂરી છે. મેં મારી જાતને એક નવો હેતુ આપ્યો અને આ હેતુ મેળવવા માટે હું સંપૂર્ણ રીતે સજ્જ બની ગઈ હતી. કેન્ટીનની નોકરી ફક્ત એક જવાબદારી ન હતી પણ મારી નોકરી હતી. પણ એ તો મારી નવી જિંદગીની શરૂઆત હતી. પહેલું પગથિયું હતું જેણે મારી જિંદગીની ડોર મને મારા હાથમાં આપવાની તક આપી હતી. મને અંદરથી અહેસાસ થયો કે હવે હું નબળી નથી. હું હવે એક મજબૂત અને શક્તિશાળી છોકરી બની ગઈ છું જે પોતાના સપનાઓ પૂરા કરવા માટે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકે છે. દરેક સવાર જ્યારે હું ઉઠું ત્યારે મારા અંદર નવી ઉર્જા, નવી ઈચ્છા અને નવા સપનાઓ હોય છે. મેં મારી જાતને સમજાવી દીધું હતું કે હવે હું એક આઝાદ વ્યક્તિ છું. હવે કોઈ પણ મને કેદમાં નથી રાખી શકતું અને મારી જિંદગી મારી રીતે જીવવાનો મને સંપૂર્ણ અધિકાર છે. હું હવે કોઈના સહારે નહીં રહું. હું મારા માટે પોતે જ પૂરતી છું અને હું મારી કિસ્મત પોતે લખી રહી છું. કેન્ટીનના કામે મને ફાઇનાન્શિયલી જ નહીં પણ માનસિક રીતે પણ મજબૂત બનાવી હતી. આ કામ દ્વારા મને લોકો સાથે જોડાવાનો મોકો મળ્યો હતો. મેં અનુભવ્યું હતું કે આ નાનકડી સફળતાઓ પણ મને મોટી સફળતાઓ તરફ લઈ જઈ રહી છે. મારા દિલમાં હવે નવી આશા ઊભી થઈ ગઈ હતી અને હું મારા ભવિષ્ય વિશે વધુ વિચારવા લાગી હતી. હું હવે જાતને સમજાવતી હતી કે હું હવે નવી ભાવના છું જે ભૂતકાળ પાછળ મૂકી એક નવા ભવિષ્ય તરફ વધી રહી છું. મેં મારી જાતને વધુ સુધારવા માટે ઓનલાઈન કોર્સિસ પણ શરૂ કરી દીધા હતા, ખાસ કરીને કોમ્પ્યુટર અને કોમ્યુનિકેશન સ્કિલ વિશે જે મને આગળ વધવામાં મદદરૂપ થવા જેવા હતા. હું દરરોજ કંઈક નવું શીખવાનો પ્રયાસ કરતી હતી જેથી હું પોતાને વધુ મજબૂત બનાવી શકું. મારા અંદર એક જુસ્સો ઊભો થઈ ગયો હતો અને હવે હું પોતાને એક સફળ વ્યક્તિ તરીકે જોઈ રહી હતી. કેન્ટીનમાં કામ કરતા ઘણા મહિનાઓ પસાર થઈ ચૂક્યા હતા. મારી જિંદગી હવે એક નક્કી રૂટીન પર આવી ગઈ હતી. વહેલી સવારે ઉઠવું, રૂમની સફાઈ કરવી, નાસ્તો બનાવવો, તૈયાર થઈને કામ પર જવું, પાછા આવીને થોડો આરામ, પછી રાતનું ભોજન બનાવવું. આ રૂટીનમાં સારી રીતે ઢળી ગઈ હતી અને મને તેમાં એક શાંતિ અનુભવાતી હતી. હું હવે મારા કામમાં પરફેક્ટ થઈ ગઈ હતી અને મારા હાથે બનેલી વાનગીઓ કંપનીના નોકરિયાતો અને ગ્રાહકોને ખૂબ પસંદ આવતી હતી. માસ્ટર વિલિયમ મને ઉપરથી સંપૂર્ણ ભરોસો આપતા અને હંમેશા મને નવી વાનગીઓ બનાવવા માટે પ્રોત્સાહન આપતા.
મારા કારણે હવે તેમનું કેન્ટીન સારી રીતે ચાલી રહ્યું હતું. અમેરિકા જેવા દેશમાં પણ ઘણા ભારતીય લોકો રહેતા હતા જેમને ઇન્ડિયન ફૂડ ખૂબ પસંદ હતું અને કેટલાક અમેરિકન લોકોને પણ ભારતીય વાનગી ખાવાની ખૂબ પસંદગી હતી. આવા લોકો માટે એ નાનકડું કેન્ટીન એ જગ્યા બની ગઈ હતી જ્યાં તેઓએ પોતાના પસંદના ખાવાના સ્વાદ મળતા હતા. મારી જિંદગી હવે થોડી સ્થિર થવા લાગી હતી અને હું મારી જૂની જિંદગીના ઘાવને સહેજે ભરી દેવાનો પ્રયાસ કરતી હતી. એક દિવસ હું દરરોજની જેમ કેન્ટીનમાં કામ કરતી હતી ત્યારે મેં જોયું કે એક નવો વ્યક્તિ કેન્ટીનમાં દાખલ થયો. તે ખૂબ હેન્ડસમ અને વાંચેલ લખેલો જણાતો હતો કે તે કોઈ મોટી કંપનીનો માલિક હશે કે કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ. એની ચાલમાં ખાસ પ્રકારનો આત્મવિશ્વાસ હતો અને એની આંખોમાં એક અનોખું ઊંડાણ હતું. એ સીધો જ માસ્ટર વિલિયમ પાસે ગયો અને વાત કરવા લાગ્યો. વિલિયમે તેને માસ્ટર હેનરી કહ્યા હતા અને પછી મને ખબર પડી કે તે આ કંપનીનો માલિક છે. એની હાજરીથી મને એક અજાણવી બેચેની હતી. મેં એને પહેલીવાર જોયો હતો પણ એવું લાગ્યું કે જાણે હું એને પહેલેથી જ ઓળખું છું. માસ્ટર હેનરી હવે વારંવાર કેન્ટીનમાં આવવા લાગ્યા હતા, ક્યારેક તો એકલા, ક્યારેક પોતાના ઓફિસના અન્ય લોકો સાથે. મેં નોંધ્યું હતું કે તેઓ વારંવાર મને જોઈ રહ્યા હોય એવો અનુભવ થતો. તેમની નજર મારી પર પડતી અને મને એક પ્રકારની ગભરાહટ થતી. તેઓ કશું બોલતા ન હતા પણ દૂરથી જોઈ જતા. તેમની નજરોમાં એક જૂની લાગણી જ હતી, જાણે કે તેઓ મને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા હોય. હું વિચારતી કે કદાચ તેઓ મારા ઇન્ડિયન ખાવાના કારણે મને જોઈ રહ્યા છે અથવા મારી ઇન્ડિયન ઓળખને કારણે, કેમ કે અમેરિકન અને ઇન્ડિયન લોકોમાં તફાવત સ્પષ્ટ જણાતો હોય છે. પણ એમની નજરોમાં કંઈક વધુ હતું કે કંઈક જે મને બેચેન કરી રહ્યું હતું. મારા દિલમાં શંકાની લહેર ઉઠી હતી. મને લાગતું હતું કે ક્યાં એ મારા પતિ નમનને જાણે છે, ક્યાં એ નમનની કહેલથી તો મને જોઈ રહ્યા છે. મારા ભૂતકાળના ડરોએ ફરી મને અંદરથી હચમચાવી દીધી. મને ગભરાહટ થવા લાગી, બેચેની થવા લાગી. મેં મને સમજાવ્યું હતું કે કદાચ આ માત્ર મારો ભ્રમ છે, પણ તેમ છતાં એમની હાજરી મને અવિરત બેચેન કરતી રહેતી. હું કોશિશ કરતી કે તેમની સાથે નજર મળાવવા ના પડે, પણ તેઓ જ્યારે પણ આવતા વારંવાર મારી તરફ જ જોતા. એમની આંખોમાં એક નરમાશ હોય તો પણ એ નરમાશમાં પણ મને કંઈક પ્રશ્ન છાઈ લાગતી. મેં મને સમજાવ્યું હતું કે હવે હું એક આઝાદ છોકરી છું અને મને કોઈનો ડર રાખવાની જરૂર નથી. પણ હજી પણ મારા અંદરનો ડર જે ક્યાંક ઊંડે છુપાયેલો હતો એ મને તંગ કરતો રહ્યો. મેં સંપૂર્ણ કામમાં બીજી રાખવાની કોશિશ કરી. એ માટે નહીં કે કામની જરૂર હતી, પણ એ માટે કે જેથી હું એમ વિશે વધુ વિચારી ના શકું. તેમની તસવીર મારા મનમાંથી જતી જ ન હતી. હું ભલે કામમાં વ્યસ્ત રહીશ તો એ તેઓ મારી આંખો સામે ઘૂમતા રહેતા. એક દિવસ મેં માસ્ટર વિલિયમને તેમની વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે માસ્ટર હેનરી એક ખૂબ જ સફળ અને દયાળુ વ્યક્તિ છે. તે પોતાની કંપનીના નોકરિયાતોને બહુ ધ્યાન આપે છે. આ વાત સાંભળીને મને થોડી શાંતિ મળી, પણ દિલની અંદર એક શંકા હજી પૂરી રીતે ગાયબ ન હતી. હું વિચારી રહી હતી કે જો તેઓ ખરેખર નમન વિશે કંઈ જાણે છે તો શું તેઓ મને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે કે પછી હું જ વધારે વિચારું છું કે એવું પણ બની શકે છે તેઓ મારી મદદ કરવા માંગતા હોય. આવા અનેક સવાલો મારા દિમાગમાં ગૂંજતા રહેતા હતા. મેં નક્કી કરી લીધું હતું કે હવે હું મજબૂત બનાવવું પડશે. જો તેઓ ખરેખર નમન વિશે કંઈ જાણે છે તો હું તેમનો સામનો જરૂરથી કરીશ. હું હવે નબળી ભાવના ન હતી જે કોઈના જુલ્મ સાથે ચૂપ થઈ જાય. મેં મારા અંદરની તાકાત ફરીથી જગાવી હતી અને હવે હું કોઈ પણ સ્થિતિમાં સામનો કરવા તૈયાર હતી. માસ્ટર હેનરીની હાજરીએ મારી જિંદગીમાં એક નવો વળાંક લાવી દીધો હતો. હું જાણતી ન હતી કે આ વળાંક મને ક્યાં લઈ જશે, પણ હું તૈયાર હતી. હું મારી સાથે જ નક્કી કરી લીધું હતું કે હવે હું એક આઝાદ છોકરી છું અને મને મારા નિર્ણયો જાતે લેવાના હક છે. હવે મારી આસપાસ કોઈ રોકનાર નથી, કોઈ કેદમાં રાખનાર નથી, તો પછી મારે ડરવું કેમ? આ મારી માટે એક નવો પડકાર હતો અને હું એને સ્વીકારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતી. દરેક પસાર થતા દિવસ સાથે હું એમની નજરોમાં એક નવો સવાલ જોતી હતી અને મારી જિજ્ઞાસા વધતી જતી હતી. હવે એમની ખામોશ નજરો એક કહાની કહી રહી હતી, એ કહાની જેને હું સમજવા માટે ઉત્સુક હતી.
ક્યારેક એમની નજરોમાં મને દયાળતાની લાગણી દેખાતી હતી અને ક્યારેક એ નજરો બહુ ઊંડી વિચારવાળી લાગતી હતી. આ બધું મને બેચેન કરતું હતું, પણ એની સાથે જ એક અજાણી આશા પણ જન્મતી હતી. એમની હાજરીએ મારા દિલમાં એક હલચલ મચાવી દીધી હતી, જાણે કોઈ તુફાન આવવાનું હોય, પણ હજી તો હું એ તુફાનનો સામનો કરવા માટે તૈયાર ન હતી. મને એ પણ લાગતું હતું કે એમની નજરોમાં મારા માટે સન્માન હતું, જે વાત મને બહુ સારી લાગતી હતી. હવે મેં એમના દરેક હલચલ પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું. મને લાગ્યું હતું કે તેઓ માત્ર મને નુકસાન પહોંચાડવા માટે નથી જોતા, પણ એમાં કંઈક વધારે છે. હવે હું વધારે વિચારવા લાગી હતી. એક દિવસ જ્યારે હું કેન્ટીનમાં કામમાં વ્યસ્ત હતી, ત્યારે માસ્ટર વિલિયમ મારા પાસે આવ્યા અને કહ્યું કે માસ્ટર હેનરીએ તને તેમના ઓફિસમાં બોલાવ્યા છે. મારું દિલ ધબકવા લાગ્યું. હું વિચારવા લાગી કે છેલ્લે એમણે મને શા માટે બોલાવ્યા હશે. હું મારી શંકા સાચી છે? શું તેઓ ખરેખર નમન વિશે કંઈ જાણે છે? મારા મનમાં અનેક સવાલો ઊભા થયા. શું તેઓ મને નોકરીમાંથી કાઢી દેશે? શું તેઓ નમનથી સંબંધિત કંઈ કહેશે? મારા આખા શરીરમાં ડરની લહેર ફેલાઈ ગઈ હતી. મેં માસ્ટર વિલિયમ પાસેથી પરવાનગી લીધી અને માસ્ટર હેનરીના ઓફિસ તરફ ચાલવા લાગી. મારા પગ ભારે લાગતા હતા, જાણે દરેક પગલા સાથે એક નવો ડર જોડાયેલો હોય. મારો ડર વધી રહ્યો હતો. જ્યારે હું ઓફિસમાં દાખલ થઈ, ત્યારે તેઓ પોતાની ખુરશીએ બેસેલા હતા. એમણે મને પણ બેસવા ઈશારો કર્યો. હું સામે આવેલી ખુરશીએ બેસી ગઈ અને મારી નજર એમની નજર સાથે મળી. એમની આંખોમાં એક અજાણી ચમક હતી, જેને હું સમજી શકતી ન હતી. તેમણે સ્મિત કરીને કહ્યું, ભાવના, હું તારા સાથે થોડી વાત કરવા ઈચ્છું છું. મેં માથું હલાવ્યું અને મારું દિલ જોરથી ધબકવા લાગ્યું. પછી તેમણે એ જ કહ્યું જેના વિશે હું પહેલાંથી વિચારીને આવી હતી. તેમણે કહ્યું, હું નમનનો જૂનો મિત્ર છું. આ શબ્દો સાંભળી હું જાણે એક ઝાટકે ઘસી ગઈ હતી. એવું લાગ્યું કે આ દિવસ મારી જિંદગીનો સૌથી ભયંકર દિવસ બની જશે. તેમણે આગળ કહ્યું, હું તારી પરિસ્થિતિથી બહુ સારી રીતે પરિચિત છું. મને ખબર હતી કે નમન તારા સાથે શું કરતો હતો. એમના શબ્દો સાંભળી હું હકીકતને લઈને ચકિત રહી ગઈ. મને વિશ્વાસ જ નહોતો થતો કે તેમને આ બધું કેવી રીતે ખબર પડી. તેમણે કહ્યું કે નમને પોતાની મુશ્કેલીઓ અંગે તેમની સાથે વાત કરી હતી અને એ વાતચીત દરમિયાન તેમને મારી હાલત વિશે પણ જાણ મળેલી. પછી તેમણે કહ્યું કે જ્યારે તેમને ખબર પડી કે હું આ કંપનીની કેન્ટીનમાં કામ કરું છું, ત્યારે તેમણે મને જાણીબૂજીને નોકરી આપી મારી મદદ કરવાનો નિર્ણય લીધો. આ સાંભળી હું ગૂંચવણમાં પડી ગઈ. શંકાઓ અને પ્રશ્નોથી ઘેરાઈ ગઈ. મેં પૂછ્યું, શું આ સાચું છે? શું કોઈ અજાણ્યો માણસ મારી આવી રીતે મદદ કરી શકે? પછી મેં એમને વધુ સીધા સવાલ ન કર્યા. તમે મારી મદદ કેમ કરી? તમારો શું ફાયદો હતો તેમાં? તેઓ હળવેથી સ્મિત કરતા કહ્યું, ભાવના, દરેક મદદ પાછળ કોઈ ફાયદો નથી હોતો. મેં તારી આંખોમાં એક જળજળાટ જોઈ હતી, એક ઝાંખી કે જે હાર માનવા તૈયાર નથી. મેં તારી હિંમત અને તારી મહેનતને સન્માન આપ્યું છે. મને લાગ્યું કે તારે એક મોકો મળવો જોઈએ. તેમના આ શબ્દો સીધા મારા દિલને સ્પર્શી ગયા. હું ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે કોઈ અજાણ્યો આટલી કાળજી લઈ શકે. છતાં મારા દિલમાં હજુ પણ એક શંકાનું બીજ જીવંત હતું. મેં જીવનમાં ઘણા ધોકા ભોગવ્યા હતા, એટલાથી જ હું હવે સહેલાઈથી કોઈ પર વિશ્વાસ ન કરી શકી. માસ્ટર હેનરીએ મારી આંખોની ઉદાસી અને શંકા જોઈ લીધી હતી. તેમણે કહ્યું, ભાવના, હું જાણું છું કે તું ઘણું બધું સહન કરી રહી છે, પણ હું તને ખાતરી અપાવું છું કે હું તારો મિત્ર છું, દુશ્મન નથી. માટે તારી સાથે કંઈ ખોટું નથી કરવું, પણ હું તારા માટે સારું વિચાર રાખું છું અને તારી મદદ કરવી છે. પછી તેમણે મને કેટલાક દસ્તાવેજો બતાવ્યા, જેમાં નમન અંગેની કેટલીક વિગતો હતી અને એ પણ લખેલું હતું કે તે હવે અમેરિકા છોડીને બહાર જતો રહ્યો છે. આ બધું જોઈને મને થોડી શાંતિનો અહેસાસ થયો હતો. મેં અનુભવ્યું કે કદાચ તેઓ ખરેખર સાચું બોલી રહ્યા છે. મારા મનમાં ફરીથી જૂના સમયની ત્રાસદાયક યાદો તાજી થઈ ગઈ હતી. પરંતુ આ વખતે એ યાદો સાથે એક આશાની કિરણ પણ હતી. મેં તેમનો દિલથી આભાર માન્યો અને તેમના ઓફિસ છોડીને બહાર આવી ગઈ. મારા પગ હળવા લાગતા હતા અને મારા હૃદયમાં એક અજાણી ખુશી છવાઈ ગઈ હતી.
મને લાગ્યું કે કદાચ ઉપરવાળાએ મારી પ્રાર્થના સાંભળી લીધી છે. આ એક મોટું સત્ય હતું, એવું સત્ય કે જેનાથી મારી જિંદગીની દિશા બદલાઈ ગઈ હતી. મેં મારી જાતને સમજાવ્યું કે હવે મને માસ્ટર હેનરી પર સંપૂર્ણ વિશ્વાસ કરવો જોઈએ, કારણ કે તેઓ ખરેખર મારી મદદ કરવા માગે છે. મેં એમની આંખોમાં સચ્ચાઈ જોઈ હતી. આ મારી જિંદગીની એક નવી શરૂઆત હતી, એવી શરૂઆત જેમાં મને આશાની કિરણ દેખાઈ રહી હતી. હવે મેં મારા ભૂતકાળને પાછળ મૂકી આગળ વધવાનો નિર્ણય કરી લીધો. એ તો સમય જ હતો જે મને જરા પણ સારું આપી ન શક્યો, અને હવે માસ્ટર હેનરીની મદદથી હું મારી જિંદગી ફરીથી બનાવવા નીકળી હતી. જે લમ્હે મને લાગ્યું કે મારી જિંદગીમાં એક નવો સમય શરૂ થઈ ગયો અને હવે આ સમયને હું મારી રીતે જીવીશ. મેં મારી જાતને વધારે સારી બનાવવાની પૂરી કોશિશ કરી અને નક્કી કર્યું કે હવે મને મારા નિર્ણયો જાતે લેવા. માસ્ટર હેનરીની વાતોથી મારા દિલમાં એક મોટો ભાર ઉતરી ગયો અને એવું લાગ્યું કે ઘણા દિવસો પછી હું સહેજે શ્વાસ લઈ શકું છું. તેમની હમદર્દી અને સુંદર વર્તન મારા હૃદયમાં એક નવી જગ્યા બનાવતી ગઈ. મેં જીવનમાં પહેલીવાર અનુભવ્યું હતું કે હવે હું સલામત છું. તેમણે મને નવી જિંદગીનો રસ્તો બતાવ્યો હતો અને હું એ રસ્તે ચાલવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતી. માસ્ટર હેનરીએ મળ્યા પછી જિંદગીમાં એક નવો બદલાવ આવી ગયો હતો. હવે મેં તેમને પર વિશ્વાસ કરવાનો નિર્ણય લીધો. હા, મારા મનમાં હજી પણ થોડીક શંકા જરૂર હતી, પણ તેમના શબ્દોમાં એવી સચ્ચાઈ હતી, એવો વિશ્વાસ હતો અને તેમના આંખોમાં પણ એ જળજળાટ હતો. તેઓ કંઈ છુપાવતા નથી. હવે હું માનવા લાગી હતી કે આ માણસ મારી જિંદગી સારી બનાવી શકે છે. માસ્ટર હેનરીએ મને કહ્યું હતું કે તેઓ મારો પાસપોર્ટ પાછો લાવી આપશે. આ શબ્દો મારા માટે કોઈ ચમત્કારથી ઓછા ન હતા. મારો પાસપોર્ટ મારા માટે એક દસ્તાવેજ ન હતું, પોતાની ઓળખ હતી. થોડા દિવસો પછી માસ્ટર હેનરીએ મને ફરી ઓફિસમાં બોલાવી અને મારા હથેળીમાં મારી ઓળખ, મારો પાસપોર્ટ આપ્યો. જ્યારે મેં પાસપોર્ટને મારા હાથમાં લીધો ત્યારે મારી આંખોમાંથી આંસુઓ વહી નીકળ્યા. આ એવી ક્ષણ હતી જેને હું ક્યારેય ભૂલી શકી નહીં. કેટલાક મહિના પછી મેં મારી આઝાદીનો અહેસાસ કર્યો હતો. મેં માસ્ટર હેનરીનો સાચા દિલથી આભાર માન્યો અને તેની આભારી રહી. આ વખતે મારા ધન્યવાદમાં કોઈ શંકાની છાયા ન હતી. મારા વર્તનમાં તેના માટે અત્યંત આદર હતો. તેઓએ હસતા હસતા કહ્યું, ભાવના, આ તો ફક્ત શરૂઆત છે. હવે તમારી જિંદગીમાં વધુ ખુશીઓ અને બદલાવ આવશે. મને કંપનીમાં પ્રમોશન મળ્યું અને હવે હું તેમની કંપનીની મેનેજર બની ગઈ હતી. આ મારા માટે એક ખૂબ મોટું પગથિયું હતું. ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે હું કેન્ટીનમાંથી નીકળીને કોર્પોરેટ જગતમાં કામ કરીશ. આ એક નવો પડકાર હતો, પણ હવે હું આ માટે સંપૂર્ણ રીતે તૈયાર હતી. મેં પૂરી મહેનત અને લગનથી કામ કર્યું. હવે હું અંગ્રેજી બોલી શકતી હતી, કોમ્પ્યુટર પણ ચલાવતા આવડતું હતું અને ઓફિસના દરેક કામને સમજવા લાગી હતી. મારા સાથીદારો પણ મને ખૂબ મદદ કરી અને દરેક ડગલે મારી સાથે હતા. માસ્ટર હેનરી પણ મારા કામથી ખૂબ ખુશ હતા. તેમનો વિશ્વાસ મારા ઉપર પહેલાંથી વધારે મજબૂત થતો ગયો. હવે હું અગાઉથી પણ વધુ મજબૂત બની ગઈ. મેં મારા મનને સમજાવી દીધું હતું કે હવે હું કોઈથી ઓછી નથી. હું મારી સલાહ આપી શકતી હતી અને મારા નિર્ણયો જાતે લઈ શકતી હતી. હવે મારી અંદરનો ડર ધીમે ધીમે ઓસરવા લાગ્યો હતો. મેં મારા દિલના જૂના ઘાવોને ભરી નાખવાની શરૂઆત કરી. મને એ લાગતું હતું કે હું સાચે આજે આઝાદ છું. મારી જિંદગી મારી રીતે જીવી શકું છું. મેં મારું લક્ષ્ય નક્કી કર્યું હતું અને હું એને મેળવવા માટે સંપૂર્ણ રીતે કાબેલ હતી. મેં શિક્ષણના ક્ષેત્રે પણ આગળ વધવાનો નિર્ણય લીધો. હવે હું સાંજની ક્લાસો લેતી જેથી મારી અધૂરી ભણતર પૂરી કરી શકું. મારી જિંદગી હવે ફરી એક નવો વળાંક લઈ રહી હતી. હવે હું કામ પણ કરતી ને ભણવાનું પણ ચાલુ રાખતી અને મારી જાત માટે પણ સમય કાઢતી. હવે મેં મારી જાતને ફરી ઓળખી હતી. મને મારી જાતથી પ્રેમ થવા લાગ્યો. હવે હું એ નબળી છોકરી રહી ન હતી જે ભૂતકાળના ડર અને સાયામાં જીવતી હતી. હવે હું એક મજબૂત, આત્મવિશ્વાસ ભરેલ અને શક્તિથી ભરેલી છોકરી બની ગઈ હતી. મારા ચહેરા પર નવી જ રોશની હતી અને મારી આંખોમાં નવી પ્રતિભા ઝળહળતી હતી. માસ્ટર હેનરીએ પણ મારા આ બદલાવને મહેસૂસ કર્યો હતો
અને તેઓ પણ ખૂબ જ ખુશ હતા. તેઓ હંમેશા મારી પ્રશંસા કરતા અને આગળ વધવા માટે સારી સલાહ અને પ્રોત્સાહન આપતા. હવે મારા માતા પિતાના સંપર્કમાં પણ આવી ગઈ હતી અને તેમને મારી હાલત વિશે બધું જ જણાવ્યું હતું. તેમણે મને જોયું ત્યારે તેઓ ખૂબ ખુશ થયા હતા. તેમને વિશ્વાસ જ નહોતો થતો કે હું કેટલી મજબૂત બની ગઈ છું. મેં તેમને જણાવ્યું કે હવે હું સંપૂર્ણ રીતે સુરક્ષિત છું અને હવે મને કોઈ પણ વસ્તુનો ડર નથી. એ એક અત્યંત ભાવુક ક્ષણ હતી જ્યારે મેં મારા માતા પિતાને ફરીથી મળી. મેં તેમને કહ્યું કે હવે હું મારી જિંદગી મારી મરજીથી જીવવાનો નિર્ણય લીધો છે અને હું તેમના માટે ગૌરવનો વિષય બનવા માંગુ છું. આ એક નવી શરૂઆત હતી, એવી શરૂઆત જેમાં મને મારા સપના સાકાર કરવાનો મોકો મળતો હતો. મેં પોતાને ફરીથી સમજાવ્યું કે હવે હું એક આઝાદ સ્ત્રી છું. હવે મારી જિંદગી મારી રીતે જીવવી છે. દરેક પસાર થતા દિવસે હું મારી સફળતાઓ પર ગૌરવ અનુભવતી હતી અને મને ખાતરી હતી કે હવે હું હજી વધુ આગળ વધીશ. મારામાં એક આત્મવિશ્વાસ જન્મી ગયો હતો જેને મારી નવી ઓળખ આપી હતી અને મને લાગતું હતું કે હવે હું કોઈ પણ મુશ્કેલીનો સામનો સરળતાથી અને એકલી કરી શકીશ. માત્ર મારી જાત માટે નહીં, પણ એવા તમામ સ્ત્રીઓ માટે એક ઉદાહરણ બનવા માંગતી હતી જે મારી જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહી હતી. મેં મારી જાતને સમજાવી દીધું હતું કે મારો ભૂતકાળ મને ક્યારેય નબળો બનાવી શકે નહીં, પણ એ તો મને હજી વધારે મજબૂત બનાવે છે. મારી જિંદગી હવે સારી ચાલતી હતી. હું મારી નોકરીથી ખુશ હતી, ભણતર પણ ચાલુ રહ્યું અને મારામાં એક નવો આત્મવિશ્વાસ આવી ગયો. માસ્ટર હેનરી અને મારા વચ્ચે હવે એક ખાસ સંબંધ બની ગયો હતો. તેઓ મારા માટે ફક્ત બોસ જ ન હતા, પણ એક સારા મિત્ર પણ બની ગયા હતા અને એક સહાનુભૂતિ ધરાવનારા વ્યક્તિ હતા. તેઓ હંમેશા મારી મદદ કરતા અને દરેક પગલે મને સપોર્ટ કરતા. મેં અનુભવ્યું હતું કે તેમની હાજરી મારી જિંદગીમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમની સાથે વાત કરતા મને એક શાંતિભર્યું લાગતું. એક દિવસ માસ્ટર હેનરીએ મને પોતાના ઓફિસમાં બોલાવી. મેં વિચાર્યું કે કદાચ ઓફિસના કોઈ કામ માટે બોલાવી હશે, એટલે કોઈ ચર્ચા કરવી હશે. પણ જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે તેમના ચહેરા પર એક અજાણી ગભરાહટ જોઈ. તેમણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ભાવના, હું તને કંઈક કહેવા માંગુ છું. મેં તેમની તરફ જોયું અને મને લાગ્યું કે તેઓ કંઈક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહેવાના છે. તેમણે કહ્યું, હું તને પ્રેમ કરું છું. તેમના શબ્દો સાંભળીને મને જોરદાર આઘાત લાગ્યો. મેં તો ક્યારેય વિચાર્યું પણ ન હતું કે તેઓ એવી વાત કરશે. હું ખૂબ જ ગભરાઈ ગઈ અને મારા મનમાં અનેક સવાલો ઊભા થયા. શું આ સાચું છે? હું સાંભળી રહી છું. શું તેઓ સાચે મને પ્રેમ કરે છે? મેં તેમને કહ્યું, માસ્ટર હેનરી, મેં પહેલેથી ઘણું બધું સહન કર્યું છે. હવે કોઈ પણ વાત પર સહેલાઈથી વિશ્વાસ કરી શકતી નથી અને સૌથી મોટી વાત એ છે કે હું કદાચ મને તમારાથી લાયક સમજતી નથી. તમે ક્યાં અને હું ક્યાં? તમારી અને મારી વચ્ચે તો ધરતી આકાશનો ફેર છે. તેમણે કહ્યું, ના, હું સાચું કહી રહ્યો છું. હું ખરેખર તને પ્રેમ કરું છું. મેં તેમના તરફ ધ્યાનથી જોયું અને કહ્યું, સારી વાત છે, પણ પછી આ વાતની શું ખાતરી છે કે તમે આખી જિંદગી મારી સાથે રહી શકો છો? કારણ કે જ્યારે હું અહીં આવી હતી ત્યારે નમને પણ મને અનેક વચનો આપ્યા હતા, પણ અહીં લાવ્યા બાદ તેણે મારી સાથે શું કર્યું? તેને મને છોડી દીધી, મને એકલી કરી દીધી, મને સહારા વિહીન છોડી દીધી. હવે હું જ્યારે આટલી દૂર આવી ગઈ છું ત્યારે હું ફરીથી પોતાને બરબાદ થતા જોઈ શકતી નથી. તેમણે મારી વાત ધીરજથી સાંભળી અને કહ્યું, ભાવના, મને ખબર છે કે તું બહુ જ સહન કર્યું છે, પણ હું તને ખાતરી આપું છું કે મારો પ્રેમ ફક્ત તારા માટે છે અને હું તને ક્યારેય દગો નહીં આપું. હું તારી જિંદગી ખુશીઓથી ભરી દઈશ અને જો તને મારા પ્રેમ પર વિશ્વાસ નથી અને તને એવું લાગે છે કે જેમ નમને તને બરબાદ કરી દીધી તેમ હું પણ તને બરબાદ કરી દઈશ, તો પછી હું તારા માટે એક કામ કરવા માંગુ છું. તેમણે કહ્યું, મારા એકાઉન્ટમાં જેટલી રકમ છે એની અડધી રકમ હું તારા નામે કરું છું અને મારી જેટલી સંપત્તિ છે એની પણ અડધી તારા નામે કરું છું. હું આવતીકાલે જ કાનૂની પ્રક્રિયા કરીને આ કામ કરી દઈશ. પછી જો તને ક્યારે લાગે કે હું તને દગો આપી રહ્યો છું તો તું પણ ક્યારેય બરબાદ નહીં થઈ શકે. જો કે હું તને ક્યારેય દગો નથી આપવાનો, પણ તારી શાંતિ અને તારો વિશ્વાસ જીતવા માટે બહુ જરૂરી છે.
હું મારી અડધી સંપત્તિ અને અડધું બેંક બેલેન્સ તારા નામે કરી દઉં. હું તેમની વાત સાંભળીને અચંબિત રહી ગઈ, પણ દિલમાં એક ખુશી અને વિશ્વાસ હતો કે હવે તેઓ સંપૂર્ણ રીતે મારો સાથ આપવા તૈયાર છે. તેમની આંખોમાં મારા માટે જે પ્રેમ હતો એ મને મગ્ન કરી રહ્યો હતો. મેં મારી વીતી ગયેલી જિંદગીના ઘાવોને યાદ કર્યા અને મારા દિલમાંથી દગાનો ભય પણ હવે દૂર થઈ ગયો. તેમની વાતોમાં એક એવી સચ્ચાઈ હતી જે મને એમના પર ભરોસો કરવા માટે મજબૂર કરતી હતી. માસ્ટર હેનરીના પ્રેમ તરફ જોતાં મેં પોતાને સમાધાન આપ્યું હતું. મને સમજાવ્યું હતું કે દરેક માણસ એક સરખો નથી હોતો. મને મારી જિંદગી આગળ વધારવાનો એક મોકો જરૂર આપવો જોઈએ. મને લાગ્યું હતું કે માસ્ટર હેનરીનો પ્રેમ મને નવી જિંદગી આપી શકે છે. છેવટે મેં માસ્ટર હેનરીના પ્રેમને સ્વીકારવાનો નિર્ણય લઈ લીધો હતો. હું તેમના ઓફિસ ગઈ અને તેમને કહ્યું કે હું પણ તેમને પ્રેમ કરું છું. તેમના ચહેરા પર ખુશીનો દરિયો છલકાઈ ગયો હતો. તેમની દોલત, સંપત્તિ અને પૈસા મારી માટે કોઈ મહત્વ ધરાવતા ન હતા, પણ દરેક માણસે પોતાના ખરાબ સમયમાં શું કરવું એની તૈયારી રાખવી જોઈએ. માસ્ટર હેનરીએ તેમના વચન પ્રમાણે તેમનું અડધું બેંક બેલેન્સ અને અડધી સંપત્તિ મારા નામે કરી આપી. મને લાગ્યું કે જાણે મારી જિંદગીની નવી શરૂઆત થઈ ગઈ હોય. સૌથી પહેલાં તેમણે કાનૂની પ્રક્રિયા પૂરી કરીને જે વાતો વચનમાં આપી હતી તે બધું મારી સાથે સાબિત કરીને મને સોંપી દીધું હતું. ત્યારબાદ અમે બંનેએ તેમના રીત પ્રમાણે સાદી રીતે લગ્ન કર્યા. આ લગ્નમાં અમારા નિકટતાના થોડા મિત્રો હાજર હતા. એ દિવસ મારી જિંદગીનો સૌથી સુંદર દિવસ હતો. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મને ફરીથી આવી ખુશી નસીબ થશે. લગ્ન પછી મારી જિંદગી સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ હતી. હેનરી ખૂબ જ પ્રેમાળ અને ખ્યાલ રાખનાર પતિ સાબિત થયા હતા. તેમણે મને દરેક રીતે સપોર્ટ આપ્યો અને ક્યારેય મને મારા ભૂતકાળની યાદ આવવા ન દીધી. હું હવે તેમના ખૂબ જ સુંદર ઘરમાં રહેતી હતી. મેં એ ઘરને મારા હાથોથી ફરીથી શણગાર્યું હતું. હવે મને એક સંપૂર્ણ સુખમય જિંદગી મળી ગઈ હતી. મેં મને એક નવું લક્ષ્ય આપ્યું હતું અને હવે હું એ લક્ષ્ય હાંસલ કરવા માટે સંપૂર્ણપણે યોગ્ય બની ગઈ હતી. આ એક નવી શરૂઆત હતી જેમાં મને મારા સપનાઓ સાકાર કરવાનો મોકો મળ્યો. દરેક પસાર થતા દિવસ સાથે મારા પ્રેમ અને ખુશી બંને વધતા જઈ રહ્યા હતા અને મને વિશ્વાસ હતો કે જિંદગી હવે હંમેશા આવી જ રહેશે. હેનરીના પ્રેમે મારા ઘાવો પર પ્રેમનો મલમ મૂક્યો હતો. હું હવે સંપૂર્ણપણે નમનને ભૂલી ગઈ હતી અને એ જેવા માણસની હવે ક્યારેય યાદ પણ નહોતી કરતી. હેનરીએ મને નવી ઓળખ આપી હતી. મને લાગ્યું કે હવે હું સંપૂર્ણપણે બદલાઈ ગઈ છું. મારી જિંદગીના દરેક પળ હવે ખુશીઓથી ભરેલા હતા. તેમનો સાથ દરરોજ નવી આશા લઈને આવતો હતો. મને વિશ્વાસ હતો કે હવે મારી જિંદગીની સફર માત્ર ખુશીઓથી ભરેલી હશે. તેમની હાજરીએ મને એવું શાંતિભર્યું લાગણી આપી હતી જે મેં પહેલાં ક્યારેય અનુભવી ન હતી. મને લાગ્યું કે મેં મારી જિંદગીનો સૌથી શ્રેષ્ઠ નિર્ણય લીધો છે. લગ્ન પછી હેનરી મારી જિંદગીમાં એક નવો હેતુ લઈને આવ્યા હતા. મેં મારી જિંદગીમાં જે બધું સહન કર્યું હતું તે ક્યારેય નહોતું ઈચ્છ્યું કે બીજું કોઈ સ્ત્રી એ દુઃખમાંથી પસાર થાય. મેં હેનરી પાસે મારી ઈચ્છા વ્યક્ત કરી હતી કે હું ઘરેલું અત્યાચાર સહન કરતી છોકરીઓની મદદ કરવા માગું છું. તેમણે મારી વાત ધ્યાનપૂર્વક સાંભળી અને તેને સંપૂર્ણ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. અમે મળીને એક ટીમ બનાવી હતી જેનો હેતુ એ હતો કે ઘરેલું અત્યાચારથી પીડિત સ્ત્રીઓ અને છોકરીઓને સહારો આપવો, કાનૂની સહાયતા અને તેમને ન્યાય અપાવવો. આ કામ મારા માટે ફક્ત એક કામ ન હતું પણ મારા જીવનનું સપનું હતું. એ જ મારું ધ્યેય હતું. અમે જે ટીમ બનાવી હતી તેનું નામ રાખ્યું હતું ઉમ્મીદની કિરણ. શરૂઆતમાં અમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પણ અમે ક્યારેય હાર ન માની. અમે લોકોને મદદ કરવાનું શરૂ કર્યું અને ધીરે ધીરે અમે જાણીતા થવા લાગ્યા. અમે કમજોર અને લાચાર લોકોની મદદ શરૂ કરી હતી. જ્યારે હું કોઈ છોકરીની આંખોમાં આશાની જળજળાટ જોઈ લેતી હતી ત્યારે મને મારી જિંદગીનો હેતુ મળી જતો. મને લાગતું હતું કે મારી આખી પીડા એક જ કારણ માટે બની હતી અને એ જ હતું કે હું બીજાઓની મદદ કરી શકું. અમે અમારી ટીમની એક બ્રાન્ચ ભારતમાં પણ ખોલી હતી. આ મારા માટે
એક ખૂબ જ ભાવુક ક્ષણ હતી. જે સપનું મેં જોયું હતું, મારા દેશની બહેનોની મદદ કરવાનો, હવે એ સાકાર થતું હતું. ભારતમાં પણ અમારી ટીમે ખૂબ જ સરસ કામ કર્યું. અમે ઘણી બધી સ્ત્રીઓ અને છોકરીઓને ઘરેલું અત્યાચારમાંથી મુક્ત કરી અને તેમને નવી જિંદગી આપી. હું ઘણીવાર ભારતમાં આવતી રહી છું અને ત્યાંની મહિલાઓ અને છોકરીઓ સાથે મળતી રહું છું. તેમની કહાનીઓ સાંભળીને મને હિંમત મળે છે અને મને વિશ્વાસ થાય છે કે અમે સાચા માર્ગ પર છીએ. આ દરમિયાન મેં મારી યુનિવર્સિટીની ભણતર પણ પૂરી કરી લીધી હતી. હું બિઝનેસ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી અને પછી મારા સફળ વ્યવસાયની શરૂઆત કરી. આ એક કપડાનું બ્રાન્ડ હતું જેમાં મેં ભારતીય ડ્રેસને નવો અંદાજ આપીને રજૂ કર્યું. મારા બ્રાન્ડ ખૂબ સફળ થયા અને મેં ઘણી મહિલાઓને રોજગાર આપ્યો. મેં મારા વ્યવસાયને મારી ટીમ સાથે જોડ્યો અને મારા નફાનો એક હિસ્સો લોકોની મદદ માટે ફાળવતી રહી. હવે હું એક વર્કિંગ વુમન બની ગઈ હતી, એક મજબૂત ટીમની મેનેજર પણ, અને સૌથી મોટી વાત એ છે કે એક ખુલાસ અને નીડર સ્ત્રી બની ગઈ હતી. હવે હું દુનિયાભરની સ્ત્રીઓ માટે એક ઉમ્મીદની કિરણ બની ગઈ હતી. મારી પોતાની કહાની દ્વારા મેં સ્ત્રીઓને આ સંદેશો આપ્યો કે તેઓ ક્યારેય હાર ન માને અને પોતાના સપનાઓને પૂરા કરવા માટે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા તૈયાર રહે. મારી કહાની ઘણા બધા સ્ત્રીઓ માટે હિંમતનો કારણ બની હતી અને તે પોતાની જિંદગીમાં ઘણા મોટા ફેરફાર લઈ આવી હતી. મેં મારા વીતી ગયેલા સમયને ભૂલી ગઈ હતી, પરંતુ એ ઘાવોને ક્યારેય ભૂલી શકી ન હતી. એ ઘાવ મને હજુ પણ યાદ અપાવતા હતા કે ક્યાંથી ક્યાં સુધી આવી છું અને મને કયા હેતુ માટે જીવવું છે. હેનરી હંમેશા મારા માટે સાથે રહ્યા. તેઓ મારા દરેક નિર્ણયમાં મારો સાથ આપતા અને આગળ વધવા માટે સલાહ આપતા. જિંદગી હવે ખુશીઓ અને શાંતિથી ભરેલી હતી. મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મારી જિંદગીનો અંત આવો સુંદર હશે. દરેક પસાર થતા દિવસ સાથે મારી જિંદગી હવે એક પૂરું ગોળ ચક્ર બની ગઈ હતી, જ્યાં દરેક મુશ્કેલી પછી એક પ્રકાશમય સવાર હોય છે. મેં મારી જિંદગીના દરેક ક્ષણને બીજાની મદદ માટે સમર્પિત કરી દીધી હતી અને તેમાં મને એક ઊંડું શાંતિભર્યો આનંદ મળતો હતો. આ મારી જિંદગીનો સૌથી મોટો હેતુ હતો અને હું એ હાંસલ કરીને ખૂબ જ ખુશ હતી. મને લાગ્યું કે મારી સફર હજુ પૂરી થઈ નથી. એ તો હજી એક નવી શરૂઆત છે, જ્યાં હું મારી કહાનીથી બીજાને પ્રભાવિત કરીશ અને તેમને તેમના સપનાઓ માટે હિંમત આપીશ. આગળ ભવિષ્યમાં મારો ઉદ્દેશ્ય છે કે હું દરેક જગ્યાએથી ઘરેલું હિંસા ભોગવતી સ્ત્રીઓને બચાવી શકું. હું ઈચ્છું છું કે ક્યારેય કોઈ સ્ત્રી મારી જેવી સ્થિતિમાંથી પસાર ન થાય, અને જો પસાર થાય તો તેને ખબર હોય કે તેના માટે ઉમ્મીદની કિરણ હાજર છે. મારી જિંદગીનો દરેક એક લમ્હો પાઠ છે અને હું એ પાઠ બીજાઓ સાથે વહેંચીને તેમને મજબૂત બનાવીશ. આ મારું સપનું હતું અને હવે હું તેને પૂરું કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. ભારત પાછું આવવું મારા માટે એક સપના જેવું હતું, પણ આ વખતે હું એકલી નહોતી આવી. મારા પતિ હેનરી મારા સાથે હતા અને મારા શહેરના વિસ્તારમાં એક મોટું ઘર ખરીદ્યું અને તેમાં ઉમ્મીદની કિરણનું ઓફિસ પણ બનાવ્યું હતું. અહીં પણ અમે સ્ત્રીઓની પૂરેપૂરી મદદ કરીએ છીએ. બેસહારા સ્ત્રીઓને સહારો આપીએ છીએ અને તેમને ન્યાય અપાવીએ છીએ. અમારું કામ હજી પણ ચાલુ છે, સચ્ચાઈ અને સારા કામ માટે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી કહાની પસંદ આવી હશે. આ કહાની વિશે તમારો શું અભિપ્રાય છે તે જરૂર જણાવજો. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂરથી દબાવજો, જેથી આગળના અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય. આભાર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.